નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં અવારનવાર એનડીપીએસના ગુનાઓમાં આચરતા બે રીઠા ઇસમ વિરોધમાં પીઆઈટીની કાર્યવાહી કરતી વડોદરા શહેર પોલીસ. વડોદરા શહેરમાં સતત વધી રહેલા એનડીપીએસ સંબંધિત ગુનાઓને કાબૂમાં લેવા માટે શહેર પોલીસની એસઓજી ટીમે બે રીઠા આરોપીને વિરુદ્ધ પીઆઈટી હેઠળ કડક કાર્યવાહી કરી છે. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમારના માર્ગદર્શન મુજબ શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરીમાં વારંવાર ઝડપાતા અને તથા જામીન પર છૂટ્યા બાદ પણ ગેરકાયદેસર ધંધો ચાલુ રાખતા ઇસમ પર ખાસ નજર રાખવામાં આવી હતી. એસઓજી ઇન્વેસ્ટિગેશન શ્રી એસ.ડી. રાટડાની દેખરેખ હેઠળ બંને આરોપીના એનડીપીએસ સંબંધિત ગુનાહિત ઇતિહાસની વિગતવાર તપાસ કરી એનડીપીએસ એક્ટની કલમ 3(1) હેઠળ પીઆઈટી કાર્યવાહી માટે પ્રપોઝલ તૈયાર કરી એનડીપીએસ સેલ ગાંધીનગર મોકલવામાં આવ્યું છે. વાઇટલ ઇન્સ્યુલેશન સિક્યુરિટી જોઇન્ટ એક્સરસાઇઝ વડોદરા શહેર પોલીસ દ્વારા સઘન સુરક્ષા અભ્યાસ. વડોદરા શહેર પોલીસ ઝોન 1 દ્વારા ગુજરાત રિફાઇનરી, રિલાયન્સ, જીએસએફસી અને હેવી વોટર પ્લાન્ટ જેવા મહત્વપૂર્ણ વાઇટલ ઇન્સ્યુલેશનની સુરક્ષા મજબૂત બનાવવાના હેતુથી વાઇટલ ઇન્સ્યુલેશન સિક્યુરિટી જોઇન્ટ એક્સરસાઇઝ યોજાઈ. તાજેતરમાં દિલ્હી ખાતે થયેલા આતંકી હુમલા બાદ આંતરિક સુરક્ષા વધુ સઘન બનાવવાના હેતુસર આ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ વડોદરા શહેર શ્રી પોલીસ કમિશનર સાહેબના સૂચન અને માર્ગદર્શન અનુસાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત રહે તે માટે ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખાસ ડ્રોન સર્વેલન્સ અભિયાન ચલાવવામાં આવ્યું. પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કડક નજર. ડ્રોન મારફતે અલગ અલગ જીઆઈડીસી વિસ્તારમાં હવાઈ ચકાસણી કરવામાં આવી. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વાસના ડીમાર્ટની સામે સિદ્ધાર્થ એક્લેન્સીસ ચોથા માળે આગનો બનાવ બનેલ, જેથી વાસના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવાનું કારણ ફટાકડા ફોડવાથી લાગી તેવી પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું. રાજકોટ પોરબંદર આજથી શરૂ થઈ રહી નવી ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન આવતા ટ્રેનમાં સવાર કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું આભાર સ્વાગત કરાયું. નવી શરૂ થયેલી ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોથી શરૂ થઈ હોય ઉપલેટા રેલવે સ્ટેશનની આવી પહોંચતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીનું ઉપલેટાની વિવિધ 25 જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય પાલડિયાની આગેવાનીમાં શાલ ઉડાવી બુકે આપી આભાર માન્યો. નવી ટ્રેનમાં સવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, સાંસદ પૂનમ માડમ, રાજ્યમંત્રી અર્જુન મોઢવાનિયા, ધારાસભ્ય જયેશ રાદડિયા, ડોક્ટર મહેન્દ્રભાઈ પાલડિયા, જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિતના પણ સ્વાગત કરવામાં આવ્યું. રાજકોટથી પોરબંદરની નવી શરૂ થયેલ ટ્રેન બપોરે 1 વાગે ઉપલેટા આવી પહોંચતા વંદે માતરમ, જય શ્રી રામના નારા લગાવી શહેરીજનોએ વિશાળ સંખ્યામાં હાજર રહી સ્વાગત કર્યું. નવી ટ્રેન શરૂ થવાથી નોકરિયાતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિત લોકોને આર્થિક, માનસિક, શારીરિક અને સમયમાં મોટો ફાયદો થશે. મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર. આજરોજ પોરબંદર અને રાજકોટ વચ્ચે 2 ટ્રેન શરૂ થઈ છે. એક ટ્રેન ડેઈલી ચાલશે અને એક ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ ચાલશે. આ બંને ટ્રેન શરૂ થવાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે. આના માટે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી
અને પોરબંદરના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણા વખતથી આ માગણીઓ હતી. આ વિસ્તારના લોકો રાજકોટ પોરબંદર વચ્ચે પોતાના વ્યવસાયિક કારણોસર નાના મોટા રોજગાર ધંધા વિદ્યાર્થીઓનું અપડાઉન આ કારણોથી બહુ પરેશાન થતા હતા. એમાં બહુ મોટો રાહત થશે. વિદ્યાર્થીઓને તો ખૂબ આર્થિક ફાયદો થશે અને પોતાની કોલેજમાં સરળતાથી દીકરા દીકરીઓ ભણી શકશે. અને જે નાની મોટા કામદારો કર્મચારીઓ જે લોકો રોજીરોટી માટે અમદાવાદ રાજકોટ જવું પડતું હોય એના માટે પારાવાર મુશ્કેલી હતી. મુશ્કેલીમાંથી મોટું રાહત મળી છે. આજે દરેક સ્ટેશન ઉપર ગોંડલથી લઈ અને અત્યાર સુધી ધોરાજી ઉપલેટા પાનેલી ખૂબ જ આવકાર મળ્યો છે. લોકો એટલા બધા ખુશી વ્યક્ત કરી છે અને માંડવિયા સાહેબનું ભવ્ય સ્વાગત કર્યું છે. આજે આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો હું ખૂબ આ પ્રજાજનો વતી ખૂબ આભાર માનું છું. વાંકાનેરનું ક્ષત્રિય સમાજનું ગૌરવ છે. વિજયસિંહ મહિડા ક્ષત્રિય કરની સેના પરિવારે તેમને મહામંત્રી ગુજરાત પ્રદેશ તરીકેનો હોદ્દો આપ્યો. આખા ભારતભરમાં ક્ષત્રિય કરની સેના એક એવી સેના છે જે ન્યાય માટે હર હંમેશા ખરા પગે ઊભી રહે છે અને કોઈ બી પ્રજા હોય એમનો એક વારનો સહારો બની રહે છે, જેથી કરી કોઈને તકલીફ થાય કે હર હંમેશા માટે પ્રજાના હિતમાં ખભેથી ખભો મળાવીને ક્ષત્રિય કરની સેના આગળ આવીને ઊભી રહેશે. ગુજરાતમાં દરેક તાલુકામાં એક ક્ષત્રિય કરની સેના હોદ્દો આપવામાં આવ્યો છે. એવામાં આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે વિજયજી મહેન્દ્ર મહિડા મહામંત્રી ગુજરાત પ્રદેશનો હોદ્દો આપવામાં આવ્યો છે, જેથી કરી વિજયસિંહ એવી ખાતરી આપી છે કે પ્રજાના હિતમાં ખરા પગે ઊભો રહી ખભેથી ખભો મળાવી પ્રજાને ન્યાય આપવાની બાહેધરી આપી છે. અને રાજ શેખાવત, દાદા મનીષસિંહ પરમાર તથા ક્ષત્રિય કરની સેના સૈનિક પરિવારને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આજ રોજ મને ક્ષત્રિય કરની સેના પરિવાર તરફથી ડૉક્ટર રાજ શેખાવત દાદા જેઓ કરની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવં સંસ્થાપક જેઓએ મને ગુજરાત કરની સેના પરિવાર મહામંત્રી પદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો અને મને જે પદ સોંપ્યું છે એ બદલ હું તેમનો તથા ભારત વર્ષમાં રહેલા તમામ કર્મી સૈનિક અને પદાધિકારી તથા ગુજરાતમાં રહેલ તમામ કર્મી સૈનિક તથા પદાધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. દાદા તરફથી મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારીને હું નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક હું આગળ જવાબદારીને નિભાવતો રહીશ. તથા આપ પણ જાણો છો કે કરની સેનાનું કાર્ય જે જગ્યાએ અન્યાય થતો હોય ત્યાં ન્યાય અપાવવા માટે હર હંમેશ માટે ભાઈ ચડાવી અને લડતી હોય છે. એ મુજબ હું પણ જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં ન્યાય માટે હું સતત લડતો રહીશ. દરેક લોકોને અમારું જે કાર્ય છે સેવાનું એ હું સદાય લડતો રહીશ અને ફરી વખત ભારત વર્ષમાં રહેલા તમામ કર્મી સૈનિકો તથા પદાધિકારીઓ, ગુજરાતમાં રહેલા તમામ કર્મી સૈનિકો તથા પદાધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપનું નામ? મારું નામ વિજયસિંહજી મહિડા, કર્મી સેના મહામંત્રી ગુજરાત પ્રદેશ. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળી મહત્વપૂર્ણ બેઠક. રસ્તાના ખાડા પૂરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ. રાજ્ય સરકાર દ્વારા શહેરના રોડ રસ્તા બાબતે મીટિંગમાં રજૂઆત કરવામાં આવી હતી, સૂચનાઓ કરવામાં આવી હતી. દિવસ અને રાત બંને સમયે અધિકારીઓ કામગીરી કરવા માટે આવ્યા છે. આદેશ જલ્દીથી જલ્દી કાર્યવાહી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા. શહેરના ગાઈડનો બાબતે પણ કામગીરી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સૈનિકની ઐતિહાસિક ઇમારત, માંડવી, પાનીગેટ, ન્યાય મંદિર સહિતનું કામ ઝડપથી શરૂ કરવાનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રિવ્યુ મિટિંગ હતી રાજ્ય સરકાર તરફથી અને સાંજે પણ એક અગત્યનું મિટિંગ હતી. એમાં રોડ રસ્તા બાબતની જે પણ રેસિડ્યુઅલ કામો છે એને વહેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી. આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકી ના રહે, રોડની રિસર્ફેસિંગ થઈ જાય, પોટહોલનું ફિલિંગ થઈ જાય, એ બાબતનો તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે. આવતીકાલથી પણ આપણા જેટલા પણ હાઉટ મિક્સ પ્લાન્ટ છે ત્યાંથી સપ્લાઈઝ લઈને રીકાર્પેટિંગનું કામ અને કાર્પેટિંગનું કામ બંને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે અમે સૂચના આપી છે. એટલે કાલથી જ તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ દ્વારા આ કામો ઉપર 100% વેગ આપવામાં આવશે. આ વખતે અત્યારે લગભગ 40 કિલોમીટરનું આપણે રિસર્ફેસિંગ અને પોટહોલ ફિલિંગનું કામ અમે કર્યું છે. આવનારા દિવસોમાં લગભગ 72 નવા રોડ્સ અમે લેવાના છે. એમાં પેકેજ તરીકે વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન, નોર્થ ઝોનમાં પેકેજ તરીકે પણ કરવાના છે અને ઓજી વિસ્તારમાં પણ નવો રોડ કરવાનું કામગીરી પણ હાથ ધરવાના છે. જે વિસ્તારમાં DLP ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડ્સમાં ખાડાઓ પડી ગયા છે એમાં પણ રિસર્ફેસિંગની કામ અત્યારે પૂરું જોશમાં ચાલી રહ્યા છે. એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર 100% ફોકસ કરવાનું આજે રિવ્યુ મિટિંગમાં આપણે સૂચના આપવામાં આવી છે. સાથે સાથે 2 ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલનું પણ રિવ્યુ મિટિંગ કરવામાં આવી. આમાં ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે 41 લેક્સમાંથી 29નું કામ પૂરું થયું છે. હવે બાકીના લેક્સની અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે, આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે. પછી આવનારા દિવસોમાં ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન, જે સિટીની અંદર નેટ ઝીરોની અમે વાત કરીએ હતી એટલે રૂફટોપની પ્લાન્ટ્સ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલરનું પણ કામગીરી આગળ લઈ જવા માટે આજે અમે પ્લાનિંગની આગળ મિટિંગ રિવ્યુ કર્યા હતા. સાથે સાથે આઇકોનિક પ્રોજેક્ટ્સ જે લિનિયર ગાર્ડન છે, ઝેન ગાર્ડન છે, આપણે 10 હેક્ટરનું તરસાલીનું કેનાલ સાઇડ ગાર્ડન્સ છે, આ બધા ઉપર પણ હવેથી કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવી છે. અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે, આ સિવાય પાની ગેટનું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે. ન્યાય મંદિર લાલકોટ જે મેજર ઘણા દિવસોથી પેન્ડિંગ છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બધું કરાવીને લાલકોટનું કામને વેગ આપવામાં આવશે. અને ન્યાય મંદિરનું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામ લઈને પણ આગળ વધવા નક્કી કર્યું છે. ઘણા દિવસોથી તાંબેડકર વાડાનું પણ વોર્ડ નંબર 13ની ઓફિસ શિફ્ટિંગ થયા પછી એને પણ ASIની ફ્રન્ટ પાર્ટ છે અને બેક પાર્ટ VMCનું છે, એને પણ કેવી રીતે રેટ્રોફિટિંગ કામગીરી કરી શકાય એના ઉપર પણ અત્યારે નવા પ્લાનમાં લીધેલા છે. અને આવનારા દિવસોમાં સેવાસી વેલ જે સ્ટેપવેલ છે એને પણ નવનીકરણ કરવા માટે, રેજ્યુનેશન કરવા માટે પ્લાનિંગ આજે ઘણું બધું રિવ્યૂ કર્યું છે. એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સિટી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં ફૂલ જોશ મળે અને સાથે સાથે હેરિટેજ પ્રોપર્ટી કન્ઝર્વેશન ઉપર પણ જે કામગીરી છે એના ઉપર પણ વેગ આપવાનો અને ફ્યુચરિસ્ટિક જે નવા પ્રોજેક્ટ્સ છે એના ઉપર પણ વેગ આપવા માટે રિવ્યુ મિટિંગ અને પ્લાનિંગ મિટિંગ આજે બોલાવવામાં આવી હતી. જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ નહેરુ ભવન ખાતે જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના નહેરુ ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતમાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુના નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ છે. નહેરુનો જન્મ ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદમાં 14 નવેમ્બર 1879માં થયો હતો. તેમણે સ્વતંત્ર ભારતમાં પ્રથમ વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો. બાળકોને પ્રિય એવા જવાહરલાલ નહેરુનો જન્મ
રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બ્રિટિશ સામ્રાજ્યમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરનાર નહેરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા. ક્યારેક તેમને આધુનિક ભારતના શિલ્પી તરીકે પણ સંબોધવામાં આવે છે. દરમિયાન આજરોજ તેમની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના કીર્તિસ્તંભ ખાતે આવેલ નહેરુ ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા, સ્થાનિક નગરસેવક અને કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા. આજે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની જન્મજયંતિ છે, ત્યારે એ પ્રધાનમંત્રી હતા જેણે દેશની આઝાદીની અંદર કારાવાસ બી ભોગવ્યો, લડત બી આપી અને 1000 દિવસ કરતાં વધારે જેલમાં રહ્યા, 3 વર્ષ કરતાં વધારે, અને પોતાની તમામ મિલકત દેશ ઉપર નેછાવર કરી દીધી. એ પ્રધાનમંત્રીની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે આપણે એટલું યાદ રાખવું જોઈએ કે ક્રિટિસાઇઝ તો ગમે તે માણસને કરી શકો છો તમે, પણ એને શું આ દેશ માટે આપ્યું એ જોવાની જરૂર છે. મારું માનવું છે કે દેશની પ્રગતિની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ જવાહરલાલ નહેરુ હતા. ભાંકરા નંગલ ડેમ બનાવ્યું, પંચવર્ષીય યોજના લાયા, યુવાનોને કઈ રીતે ઉત્થાન કરવું એના માટે એના જુદી જુદી સંસ્થાઓ ખોલી. સવાલ એ છે કે આજના દિવસોમાં આટલા મોટા મહાન નેતાનું પણ ક્રિટિસાઇઝ કરતા ચૂકતા નથી. તો આઝાદીની લડાઈની અંદર તમારા પૂર્વજો કોઈ જગ્યાએ જોડાયા હતા? સવાલ જ્યારે ઇતિહાસ વાંચવાનું આવે ત્યારે આ દેશનું જ્યારે બી ઇતિહાસ વાંચશે કોઈ, તો સૌથી પહેલાં પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના વડાપ્રધાન હતા એ વાંચવું જ પડશે અને એના કરેલા કાર્યોને બી જોવા પડશે. મારું માનવું છે કે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ, તમામ આગેવાનોએ આ દેશનો પ્રથમ પ્રધાનમંત્રી આ દેશને શું આપીને ગયા છે, શું થોટ હતી, શું વિચારધારા હતી, કઈ રીતે દેશ આગળ વધે એ એમની થોટ અને વિચારધારા હતી. યુવાનોને આગળ લઈ જવા, નાના બાળકો માટે એમને જે પ્રાથમિક શિક્ષણ ચાલુ કર્યું, ચાચા નહેરુ દિવસ મનાવ્યું, આ બધા કાર્યો દેશના ઉત્થાન અને બાળકોના ઉત્થાન માટે જે કર્યું છે એને યાદ કરીને કોંગ્રેસ પાર્ટીએ એની તરફ જવું જોઈએ, એની વિચારધારા વાંચવી જોઈએ અને દેશને કઈ રીતે આગળ લઈ જવું એ એમને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવા જોઈએ. આજના દિવસે એમના જન્મદિવસના દિવસે એ જ આપણે નક્કી કરવું જોઈએ કે આપણે જવાહરલાલ નહેરુએ શું કર્યું, આપણા પાછલા નેતાએ શું કર્યું અને દેશ કઈ રીતે મજબૂત થાય અને પાર્ટી કઈ રીતે મજબૂત થાય. જૂઠ બોલવાથી પાર્ટી મજબૂત નહીં થાય, જૂઠું ફેલાવવાથી પાર્ટી મજબૂત નહીં થાય, કોઈને દોષારોપણ કરવાથી પાર્ટી મજબૂત નહીં થાય. દેશ અને પાર્ટી ત્યારે જ મજબૂત થશે જ્યારે સચ્ચાઈના રાસ્તા ઉપર અને દેશને સમર્પિત થવા માટે જે જવાહરલાલ નહેરુ કર્યું છે એ રીતે આપણે કરીએ અને દેશને આગળ વધારીએ. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારા કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર અનિલ ધામેલિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી કે આ કાર્યક્રમ હેઠળ મતદારોને સુવિધા પૂરી પાડવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ડૉક્ટર ધામેલિયાએ જણાવ્યું કે વડોદરા જિલ્લા અને શહેરમાં સ્પેશિયલ સુધારણા કાર્યક્રમની કામગીરી મોટા પાયે પ્રમાણમાં પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને ફોર્મ વિતરણની પ્રક્રિયા મહંત અંશે સંપન્ન થઈ ગઈ છે અને તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં મોટી સંખ્યામાં ફોર્મ પ્રાપ્ત થઈ રહ્યા છે અને આજે પણ ફોર્મ મળી રહ્યા છે. આ તમામ ફોર્મની ડિજિટાઇઝેશન પ્રક્રિયા પણ શરૂ થઈ દેવામાં આવી છે. આગામી તબક્કામાં વડોદરા શહેર વધુ વસ્તીવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ માટે 101 વિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન કોઈપણ મતદાર કે જેને ફોર્મ વિતરણ ન થયું હોય તેમને ત્યાં જ ફોર્મ મળી જશે. જો કોઈને પોતાના વોટર મેચિંગમાં મુશ્કેલી આવતી હોય તો કેન્દ્રમાં હાજર અધિકારીઓ મદદ કરશે. આ ઉપરાંત ફોર્મ પરત કરવા માટે પણ કેન્દ્રોમાં વ્યવસ્થા છે. જોકે મતદારોને તેમના બૂથના સ્થળે જ જઈને કામગીરી પૂર્ણ કરવાવી પડશે. ડૉક્ટર ધામેલિયાએ મીડિયા સમક્ષ માહિતી આપી કે મોટી સંખ્યામાં લોકો આ કેમ્પમાં આવીને ભાગ લે અને જો મેચિંગ કે
ફોર્મ પરત કરવામાં કોઈ મુશ્કેલી હોય તો કેન્દ્રોને ઉપયોગ કરે ત્યાં તમામ પ્રકારની માહિતી અને સુવિધા પૂરી પાડવામાં આવશે. આ સાથે વડોદરા શહેર દરેક વોર્ડ કક્ષાએ વધારાના DEO કાર્યાલયો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી મતદારોને વધુ સુવિધા મળી રહે. આ કાર્યક્રમથી મતદાર યાદીની વધુ સચોટ અને અદ્યતન બનાવવાનો ઉદ્દેશ્ય છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી વડોદરા જિલ્લા અને શહેરમાં ચાલી રહી છે. વડોદરાની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી મહદઅંશે પૂરી કરી છે. વિશેષ કરીને જ્યાં સ્થળાંતરિતોનો પ્રશ્ન છે એમના સિવાયના તમામને આપણે આવરી લીધેલા છે. 90% વધારે ફોર્મ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી પૂરી થઈ છે. ફોર્મ કલેક્શનની કામગીરી પણ પેરેલલ આપણે ચાલુ કરી છે અને ઘણા બધા ફોર્મ્સ આપણને છેલ્લા 3 દિવસમાં મળ્યા છે. આજે ફોર્મ મળ્યા છે એમને ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પણ હાલના તબક્કે ચાલુ કરીએ છીએ. આગામી તબક્કે વિશેષ કરીને આપણે વડોદરા શહેરની અંદર જ્યાં સ્થળાંતરોની વસ્તી વધારે છે આ કિસ્સાની અંદર આપણે કેમ્પ્સનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આના સિવાય પણ દરેક ભાગોની અંદર કેમ્પ્સનું આયોજન થવાનું છે. આપણા તમામ 2576 મતદાન મથકો વાઇઝ આપણે કેમ્પનું આયોજન કરીશું. જે 101 વિસ્તારો એવા છે કે જેમની અંદર આપણે સ્થળાંતરોની સંખ્યા ખૂબ વધારે છે. આ કિસ્સાની અંદર ત્યાં સ્વયંસેવકો પણ સાથે બેસશે, BLO પણ સાથે હશે અને કેમ્પ સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ચાલુ રહેવાના છે. આ દરમિયાન કોઈ પણ ઇલેક્ટર્સ જેમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન જો ના થયું હોય તો એ કિસ્સામાં ત્યાંથી પણ મેળવી શકશે. જે કિસ્સાની અંદર ઇલેક્ટર્સને પોતાનું મેપિંગ કરવામાં મુશ્કેલી થતી હોય તો આ કેન્દ્રની અંદર આવીને મેપિંગમાં પણ BLO મદદ કરશે. એમના ફોર્મ એમને પરત આપવા હોય તો પરત પણ ત્યાં સુપ્રત કરશે. BLO ડોર ટુ ડોર એક્ટિવિટી તો કરવાના છે, પણ જે મતદારોને અહીંયા એક સ્થળે જઈને એમના બૂથ ઉપર જઈને એમના બૂથના જે સ્થળ છે ત્યાં જ એમને જવાનું રહેશે અને આ કામગીરી ત્યાં આપણે કરવાના છીએ. તો હું આપના મારફતે અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો વિશેષ કરીને આ દિવસે જો મેપિંગ અને મેચિંગમાં મુશ્કેલી થતી હોય અથવા તો એમને ફોર્મ પરત આપવાનું હોય તો એ કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે. સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે. કોઈ પણ માહિતી કે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણા BLO મારફતે પણ આપવામાં આવશે. આ સાથે સાથે આપણે દરેક વોર્ડ કક્ષાએ DO ઓફિસ અને ERO ઓફિસ પર વધારાના હેલ્પ ડેસ્કની રચના કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને કોઈ અરજદાર કે ઇલેક્ટર્સને મુશ્કેલી પડતી હોય તો ત્યાં એમનો સંપર્ક પણ કરી શકે છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.